નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજ્યમાં 2 દિવસ આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ ધૂળની ડમરી ઉડવાની આગાહી છે, તો દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં 2 દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે। આગામી 7 દિવસ હીટવેવની શક્યતા નહિવત। 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા રહેશે, તો ફિશરમેનને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે। આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે। તો આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે 18 એપ્રિલથી ફરી વાતાવરણ પલટાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા પણ ત્રાટકશે। થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22-23-24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 18 બાદ હવામાનમાં પુનઃ ઘટાડો થશે, ગરમીમાંથી આંશિક રાહત થશે। ગરમીના કારણે આંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે, એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા છે। તો ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન। અંબાલાલે કહ્યું કે વાતાવરણમાં આવી રહેલા પલટા આ વખતના સારા ચોમાસાના સંકેત આપે છે। તેઓએ અનુમાન લગાવ્યું કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત, કરા પડે આંધી વંટોળ આવે તો સારા વરસાદના સંકેત કહેવાય। એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, 6-7 આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે। અને આ વખતે કરા પડ્યા છે, એટલે મારા ખ્યાલ મુજબ કરા પડવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે એ બાબત હોઈ શકે, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે। તો બનાસકાંઠાના કાંકરેજ પંથકની કેનાલમાં પાણી છોડાયું છે। કેનાલમાં પાણી આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી। કેનાલમાં એકાદ માસ પાણી આપવા મુદ્દે થતી સતત ખેડૂતો દ્વારા માંગ। તો કેનાલોમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોના મુરઝાતા ઘાસચારા અને પાકને મળશે જીવનદાન। અસામાજિક તત્વો પરની કાર્યવાહીની વાતો વચ્ચે વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે। ફતેગંજમાં બુટલેગરો વચ્ચે ગેંગવોર સર્જાઈ છે। કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને તેના સાગરીતોએ અન્ય બુટલેગર હેરી લુધવાણી પર હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। ઇજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીએ બબાલને લઈને નિવેદન પણ આપ્યું છે। કહ્યું કે બુટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે। અલ્પુ દારૂની એક પેટી પર 500 રૂપિયા ખંડણી માંગે છે। અગાઉ જેલમાં હતો, ત્યાંથી તેના માણસોના માધ્યમથી ખંડણી માંગી હતી। ખંડણી ન આપતા અલ્પુએ કાર આંચકી લીધી હતી। હેરીએ કાર પરત માંગતા તેના પર હુમલો કર્યો હતો, જે બાદ બંને વચ્ચે બબાલ થઈ હતી। આ મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસે અલ્પુ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કર્યાનો પણ હેરીએ આક્ષેપ કર્યો છે। અલ્પુને જવા દીધો હસી ખેલતા, પછી જઈને પોલીસવાળા મારા ફ્રેન્ડને ટોર્ચર કરતા હતા કે તું સમાધાન કર, નહીં તો તને મારીશું, સમાધાન કર ને તને મારીશું। એટલે જ ને એને પણ બિહાડી દીધું ને પેલા સામેવાળાને ગોલુને પણ બિહાડી દીધું। જે અલ્પુએ કરાયું હતું એને પોલીસે કશું પણ કર્યું નહીં, ત્યાં એ બચી ગયો। રાજકોટના ગોંડલમાં હની ટ્રેપનો કેસ, પદ્મિની બા સહિત 5 લોકો ઝડપાયા। ગોંડલના રમેશભાઈ નામના શખ્સને ફસાવી દેવાની આપી હતી ધમકી। 8 લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી। તો રાજકોટની તેજલ છૈયા, પદ્મિનીબા વાડા સહિત 5 વ્યક્તિઓ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી। જો કે તેજલ નામની મુખ્ય મહિલા આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પદ્મિનીબા વાડા અને તેમના પુત્ર
સત્યજીતસિંહ ગિરિરાજસિંહ વાડા, શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડિયાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઘટનાની મુખ્ય આરોપી તેજલ છૈયા ફરાર થઈ ગઈ હતી. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં કેનાલમાં ડૂબવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગોરવાની કેનાલમાં ધોરણ 4નો વિદ્યાર્થી લાપતા થયો. મિત્રો સાથે રમત રમતા બાળક કેનાલમાં પડી ગયું. ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી છે. તો કોર્પોરેટરના ભત્રીજા સહિત 1 મહિનામાં ચોથો માસૂમ લાપતા થયો છે. કેનાલ પર ફેન્સિંગ લગાવવા નાગરિકોએ અનેક વખત રજૂઆત કરી રહ્યા છે. અમદાવાદના નરોડા મુક્તિધામ નજીક એક ફ્લેટની લિફ્ટ તૂટી જતા અફરાતફરી મચી ગઈ. દેવ આશીષ સ્કાય નામના ફ્લેટમાં ઘટના બની છે. અચાનક લિફ્ટ તૂટી પડતા સ્થાનિકો લિફ્ટમાં ફસાયા હતા. તો ભારે જહેમત બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા. લિફ્ટના દરવાજા તોડીને તમામને બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. તો લિફ્ટ તૂટી જતા લોકો ફસાયા હતા. અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ ત્યાં લિફ્ટનો દરવાજો છે તે તોડીને તમામને બહાર કઢાયા. સાંસદ અને ધારાસભ્યોને પ્રદેશ પ્રમુખે ટકોર કરી છે કે કોઈ દિવસ પાર્ટીના કાર્યકર્તાઓનું અપમાન ન થવું જોઈએ અને આનંદ છે કે 5 વર્ષમાં ક્યારે આવી કોઈ ફરિયાદ નથી આવી, એમ પણ તેમણે ઉમેર્યું. તાપીના નિઝરમાં ધારાસભ્ય જયરામ ગામિતના જનસંપર્ક કાર્યાલય અને વ્યારામાં જિલ્લા મધ્યસ્થ કાર્યાલયના ખાતમુહૂર્તમાં આવેલા પાટીલે આ વાત કરી. કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ પણ હાજરી આપી હતી. તો ધારાસભ્ય સાંસદોને તો કહેતો જ હોઉં છું. જ્યારથી હું પ્રમુખ બને તો ત્યારથી કહેતો હતો. હવે જતા જતા પણ કહું છું કે કોઈ કાર્યકર્તાનું અપમાન નહીં થવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ એની તાકાત છે અને મને આનંદ છે કે આ 5 વર્ષની સમયની અંદર એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને આ ધારાસભ્ય કે સાંસદ મારું અપમાન કરે છે. તો રાજ્યના છેવાડે આવેલા ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચેક ડેમો બનાવાયા છે. પરંતુ આ ચેક ડેમો બનાવવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ચોમાસું આવતા જ ડેમો ધોવાઈ જાય છે અને પરિણામે સ્થાનિક લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. સરકારની યોજના થકી ડેમ તો બની રહ્યા છે, પરંતુ આ ડેમમાં પાણી રહેતા નથી, જેથી દર વર્ષે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. હું એક ખેડૂત છું અને અહીંયા આપણે નજીક ચેકડેમ બનાવવામાં આવ્યા છે, પણ એમાં પૂરતું પાણી રહેતું નથી અને મારે આજે ખેતીની જે નુકસાન થઈ છે એ આજે જે સરકારી યોજના કાઢી છે એ ડેમ તો બનાવ્યું છે પણ એમાં પૂરતું પાણી રહેતું નથી. બરાબર. હવે એમાં મટીરિયલ જે એ લોકો કોન્ટ્રાક્ટ સિસ્ટમ લે છે, મટીરિયલ સારું વાપરતા નથી, એના કારણે એ ડેમમાં પાણી રહેતું નથી. એટલે મારે જે એના અભાવે ખેતી કરું છું, પણ હવે મારે ખેતીનો દર વર્ષે અમારે નુકસાન થાય છે. જો કે કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં 134 જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે અને હાલ 18 ડેમોનું કામ ચાલુ છે, તેમજ 26 જેટલા ચેકડેમોનું રિપેરિંગ કામ ચાલુ છે. એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં 311 ગામો છે અને તેની સામે કુલ 1200 જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કચેરી દ્વારા કુલ 134 ચેકડેમો બનાવવામાં આવ્યા છે. તે પૈકી 60-70% ચેકડેમો છે જેમાં પાણી ભરાયેલ છે. હાલમાં ચાલુ વર્ષે કુલ 18 નવા ચેકડેમો બનાવવાનું આયોજન છે, તેમજ 26 જેટલા ચેકડેમો છે તેનું રિપેરિંગનું કામ ચાલુ છે. તો સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે વિભાગના અધિકારીને સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. આ ચેકડેમો યોગ્ય બને તે જરૂરી છે, કારણ કે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ચોમાસું આવતા જ ડેમો ધોવાઈ જાય છે અને પરિણામે સ્થાનિક લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. જેથી અમે પણ આ દમણગંગા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને સાથે લઈને ડાંગ તાલુકા પંચાયત આહવાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સાથે
અમે સ્થળ પર ત્યાં ગયા હતા, એની વિઝિટ લીધી હતી અને આ બાબતે અમે અધિકારીશ્રીઓને, ઇજારદારશ્રીઓને અમે સ્ટ્રિક્ટલી સૂચના આપી છે કે આ બાબતે જે નીતિ નિયમ અનુસાર જેવું કામ કરવાનું છે એ રીતે કામ કરવું જોઈએ, ક્વોલિટીમાં કામ થવું જોઈએ, સમય મર્યાદામાં કામ થવું જોઈએ, પાણીનો છંટકાવ વ્યવસ્થિત થવો જોઈએ. આ બાબતે અમે એમને સૂચના આપી છે. તો જેઈઈ મેન્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં સુરત એલનના 3 વિદ્યાર્થીઓ સિટી ટોપર રહ્યા છે. ઓમ પ્રકાશ મિશ્રાએ ઓલ ઇન્ડિયા રેન્ક 1 હાંસલ કર્યો, તો સુરતના કલ્પ શાહે ઓલ ઇન્ડિયા રેન્ક 34 પ્રાપ્ત કર્યો છે, જ્યારે આગમ શાહે ઓલ ઇન્ડિયા રેન્ક 87 હાંસલ કર્યો, તો મોક્ષ ભટ્ટે ઓલ ઇન્ડિયા રેન્ક 142 હાંસલ કર્યો છે. સાથે જ કલ્પ શાહે મેથેમેટિક્સમાં 100% મેળવ્યા, તેમજ આગમ શાહે મેથેમેટિક્સમાં અને ફિઝિક્સમાં 100% મેળવ્યા છે. अभी मेरी जेई मेंस में ऑल इंडिया रैंक 34 आई है और 99.999 परसेंटाइल आया है. मैं तैयारी में अपना रैंक का क्रेडिट दूंगा अपने एलएन के टीचर्स को, अपने पेरेंट्स को. मैं एलएन सूरत का 6 ईयर क्लासरूम स्टूडेंट हूँ एंड मेरी जेई मेंस में ऑल इंडिया रैंक 87 आई है. जेई मेंस के लिए तो मतलब मैंने काफ़ी सारे क्वेश्चन पेपर्स दिए थे, पास्ट ईयर पेपर्स भी दिए थे एंड एनसीईआरटी पे ज़्यादा फोकस किया था एंड मेरे टीचर्स ने सारे डाउट्स में मेरी हेल्प की. તો વડોદરાવાસીઓ સાવધાન થઈ જજો, આડેધડ વાહનો પાર્ક કર્યા તો સમજો ગયા. શહેરમાં 6 મહિના બાદ ફરી શરૂ થઈ છે ટોઈંગ ક્રેન. સીસીટીવી કેમેરાથી સજ્જ છે ટોઈંગ ક્રેન. આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકોને હવે વધુ ચૂકવવો પડશે દંડ. 2 વ્હીલર ચાલકોને 700 ના બદલે હવે 750, 4 વ્હીલર ચાલકોને 1000 ના બદલે હવે 1200 રૂપિયા દંડ ચૂકવવો પડશે. મોંઘવારી વધતા પોલીસે પણ ટોઈંગ ચાર્જમાં કર્યો છે વધારો. પોલીસ કમિશનર નરસિંહા કુમારે ટોઈંગ ક્રેનને ખુલ્લી મૂકી છે. વાહન ચાલકો સાથે ઘર્ષણ ટાળવા ટોઈંગ વાનમાં પહેલીવાર આગળ પાછળ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ટોઈંગ ચાર્જમાં માઇનર કરેક્શન આપણે કરી છે. 2020ના જાહેરનામાથી 50થી 100 રૂપિયા આપણે કેટલાક એક્ટિવિટી માટે આપણે વધારી છે. પેટ્રોલિયમ પ્રાઇસીસમાં વધારો, ઇન્ફ્લેશન અને લેબર ચાર્જીસમાં ધ્યાન રાખીને આપણે માઇનર કરેક્શન કરી છે. પરંતુ આ એટલું જ છે જે કોસ્ટ ઓફ ટોઈંગ છે, જે દંડનું કોમ્પોનન્ટ છે, આ તો ₹500 રૂપિયા આ યથાવત છે. તો કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવી નથી. જો તમે વડોદરા શહેરના નાગરિક છો તો રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતા પહેલાં ચેતજો, કારણ કે આજથી વડોદરા શહેરમાં જે ક્રેન છે તે શરૂ થઈ ગઈ છે. અને ક્રેનની વાત કરીએ તો છેલ્લા 6 મહિનાથી આ જે ક્રેનની સર્વિસ છે તે બંધ હતી. એના કારણે વાહન ચાલકો રસ્તા પર પોતાનું વાહન જે છે તે આડેધડ પાર્ક કરી દેતા હતા. પરંતુ 6 મહિના બાદ જે છે આ ક્રેન છે શરૂ થઈ ગઈ છે. રવિવારથી જ તમને વડોદરા શહેરના રસ્તા પર આ ટ્રાફિક પોલીસની આ જે ક્રેન છે તે ફરતી જોવા મળશે. અહીંયા નવાઈની વાત એ છે કે મોંઘવારીનો માર સામાન્ય જનતાને તો નડી જ રહ્યો છે, પરંતુ હવે ટ્રાફિક પોલીસ જે છે તેને પણ મોંઘવારીનો માર જે છે તે નડી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે અને પરિપત્રમાં પણ જાહેર કરેલું છે કે પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એના કારણે આ જે દંડની રકમ છે તેમાં પણ વધારો જે છે તે કરવામાં આવે છે. 2 વ્હીલર ચાલકોની વાત કરીએ તો અગાઉ 2 વ્હીલર ચાલકો જ્યારે તેમનું વાહન ટોઈંગ કરવામાં આવે ત્યારે 700 રૂપિયા દંડ ભરતા હતા, પરંતુ હવે જો પકડાશે વાહન તો 750 રૂપિયા જે છે તે ભરવા પડશે. એ જ રીતે 4 વ્હીલર ચાલકો અત્યાર સુધી 1000 રૂપિયા દંડ જે છે તે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ ભરતા હતા, પરંતુ હવે આ જે 4 વ્હીલર ચાલકો છે તેમની પાસેથી 1000 રૂપિયાના બદલે 1200 રૂપિયા જે છે તે વસૂલવામાં આવશે. અને મેં કીધું પ્રમાણે કે 6 મહિનાથી વડોદરા શહેરના નાગરિકો રસ્તા પર ગમે ત્યાં પોતાનું વાહન પાર્ક કરી શકતા હતા, પરંતુ રવિવારથી જ વડોદરા શહેરમાં આ જે ક્રેન છે તે ફરતી થઈ જશે. એટલે ચોક્કસથી 2 વ્હીલર ચાલક અને 4 વ્હીલર ચાલકને સાથે સાથે 3 વ્હીલર ચાલક જે છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સતત બદલાતા હવામાનના કારણે કેરીના પાકને માઠી અસર પડી છે. નવસારી જિલ્લો બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે. કેરી અને ચીકુ આ વિસ્તારના ઘરેણા સમાન ફળપાક છે, પરંતુ આ વખતે કેરી રસિયાઓને કેરીનો સ્વાદ ચાખવા માટે હજી 1 મહિનો રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ આંબા પર કેરી અપરિપક્વ છે, જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે. 25 એપ્રિલ બાદ એપીએમસીમાં કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. ગત વર્ષ કરતાં આ વખતે કેરીની આવક ઘટવાનું અનુમાન છે. કેરી ઓછી આવશે તો તેની સીધી અસર ભાવ પર પડશે, એટલે ગ્રાહકોને આ વખતે કેરીનો સ્વાદ ચાખવો મોંઘો પડશે.
ગત વર્ષે અમારે ત્યાં 10 તારીખની અરાઉન્ડ અમારે માર્કેટમાં હરાજી કેરીની ચાલુ થઈ ગઈ હતી, પણ આ વર્ષે હજુ 15 દિવસ લાગી શકે એવું છે. એને માટે કારણ જવાબદાર ફક્ત ને ફક્ત હવામાન છે. જે આ વર્ષે બી તમે જોયું હશે તો ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું, પરંતુ એના પર કેરી આવી બેસાણ થયું નથી. એટલે આ વખતે કેરીની સિઝન પર ટૂંકી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આ કેરીમાં 2-3 વર્ષથી પાક ઓછો આવે છે, કેમ કે હવામાનના લીધે કેરીઓ ઓછી ઝાડ પર રહે છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. અન્ય સમાચાર. ગીર સોમનાથથી કોડીનાર ઉના હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. અડવી ગામના ફાટક નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. રિક્ષા, છકડો અને બાઇક વચ્ચે અકસ્માતમાં 7 લોકોને ઈજા પહોંચી છે. તો દિનેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? જી બિલકુલ, ખાસ કરીને થોડી વાર પહેલાની જે ઘટના છે કે જે કોડીનાર ઉના હાઈવે ઉપર અડવી ગામનું ફાટક આવેલું છે, ત્યાં આગળ ટ્રિપલ અકસ્માત છે તે સર્જાયો છે અને તે અકસ્માતની અંદર 7 જેટલા લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે. જે પ્રમાણે અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પ્રમાણે અકસ્માત છે તે ભયાનક હોઈ શકે છે, પરંતુ હાલ આ અકસ્માતની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તેમના સમાચાર સામે નથી આવી રહ્યા. લુગ્ના. બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જાનહાનિના કોઈ અહેવાલ નથી. અકસ્માતની સમગ્ર ઘટના બની છે. અમદાવાદના મોટેરા આસારામ આશ્રમને 120 એકર જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ ફટકારી છે. આ સાથે અન્ય 2 આશ્રમોને પણ 20 એકર જમીન ખાલી કરવા નોટિસ છે. આમ 3 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. મોટેરામાં ઓલિમ્પિક ગેમ્સ માટે જમીન ખાલી કરવા નોટિસ. હવે મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ બનાવવાની તૈયારી છે, જેમાં મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા 3 આશ્રમોને નોટિસ અપાઈ છે. આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને જમીન ખાલી કરાવવા હુકમ છે, જેમાં આસારામ આશ્રમે જમીન પચાવી હોવાથી કોઈ વળતર નહીં મળે. આસારામ આશ્રમે મોટાભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો હતો, જેમાં ગેરકાયદે બાંધકામ કરવા નોટિસ પણ ફટકારી છે. સરકારશ્રી દ્વારા આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સમાજ એ 3 સંસ્થાઓને જે તે વખતે જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી. સરકારશ્રીના ધ્યાને એમાંથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા શરતભંગની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી. બધી સંસ્થાઓને સાંભળી એના જવાબો ને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ 4/4ના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે. તો સુરતના ઉમરપાડા તાલુકા વન વિભાગની ટીમ પર હુમલો થયો છે. ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમ દબાણ દૂર કરવા ગઈ હતી. ગેરકાયદે વસવાટ કરી ખેતી કરીને જંગલમાં દબાણ ઊભું કર્યું હતું. દબાણ દૂર કરતા 5થી વધુ વન વિભાગના સ્ટાફ પર દબાણકર્તાઓએ હુમલો કર્યો. ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલ ખસેડાયા છે. વડપાડાના રેન્જ ફોરેસ્ટ અધિકારી ભોલાસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લા વન વિભાગ દ્વારા હાલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણાના કડી વિસ્તારમાં માતા પુત્રીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો. માતાએ માત્ર 8 વર્ષની દીકરી લઈને આપઘાત કરતા અરેરાટી ફેલાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 30,000ની ઉઘરાણીથી કંટાળી માતાએ આ પગલું ભર્યું. માતાએ લખેલી ચિઠ્ઠી મુજબ 30,000 રૂપિયાની વારંવારની ઉઘરાણીથી કંટાળીને આ પગલું ભર્યું છે. મૃતકનું નામ પ્રીતિકાબેન છે. માતા તથા પુત્રી છે. જે પુત્રી છે એ 3જા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આર્થિક તંગીના કારણે તેઓ પાસે અન્ય એક વ્યક્તિ છે તે સતત ઉઘરાણી કરતો હતો અને તેઓને ધમકાવતો હતો. તે બાબતે તેઓએ સુસાઇડ નોટ મૂકી અને આ આત્મહત્યા કરેલી છે. તો અમદાવાદના બાપુનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા. મૃતક નશો કરીને મારપીટ કરતા હોવાથી પુત્રએ હત્યા કરી હોવાનો ખુલાસો. પોલીસે પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. આરોપી પર પણ 21 ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે.
તો વડોદરાના કારેલીબાગ ખાતે રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં હવે આરોપી રક્ષિત ચોરસિયાએ જામીન અરજી કરી છે. રક્ષિતે નશામાં બેફામ કાર હંકારી 8 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું. એફએસએલમાં રક્ષિત ચોરસિયા ગાંજાનો નશો કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. જો કે પોલીસ કોર્ટમાં અરજીનો વિરોધ કરતું સોગંદનામું મૂકશે. કોર્ટમાં જામીન અરજી અંગેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. તો બીજી તરફ રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત. 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગનો બનાવ બન્યો છે. અકસ્માતમાં 4ના મોત થયા છે, 4 લોકો ઘાયલ. રાજકોટના સરદાર ભાડલા રોડ પરનો આ સમગ્ર બનાવ છે. 2 કાર વચ્ચે અકસ્માત બાદ 1 કાર બળીને ખાક. બનાવ બાદ આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી છે. 4 મૃતકો અને 4 ઘાયલો ગોંડલના રહેવાસી છે. અકસ્માતમાં 30 વર્ષીય નીરુબેન મકવાણા, 4 વર્ષીય હેતવી અતુલભાઈ મકવાણા, 19 વર્ષીય હેમાંશી શાહિલ સરવૈયા અને 13 વર્ષીય મિતુલ અશોકભાઈ સાકરિયાનું મોત થયું છે. અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોરબંદરની મુલાકાતે હતા. આરોગ્ય મંત્રીએ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સુવિધા અંગે ડોક્ટરો પાસેથી માહિતી મેળવી. સાથે જ હોસ્પિટલમાં દર્દીઓના હાલચાલ પણ પૂછ્યા હતા. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ કૌભાંડને લઈને આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ વિષય મારા ધ્યાને નથી. ગાંધીનગર જઈશ ત્યારે જોઈ લઈશું. એ વિષય મારા ધ્યાનમાં નથી, પરંતુ વીએસ એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ છે, એટલે કોઈ એવો વિષય હશે. છતાં પણ રાજ્ય સરકાર એમાં જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું. તો રાજકોટની વાત કરીએ તો 32 કેન્દ્ર પર 7,000 જેટલા ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે. ભારે તાપમાં તડકામાં ઊભું ન રહેવું પડે તે માટે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને વહેલા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બપોરના 12 વાગે પરીક્ષા શરૂ થશે. 11:15 વાગે ઉત્તરવહી આપવામાં આવશે. 200 માર્ક્સના પેપરમાં કેવા સવાલો હશે તેને લઈને વિદ્યાર્થીઓમાં ચર્ચાઓ તેજ છે. ભારે ગરમીના કારણે ઉમેદવારો પાણીની બોટલ સાથે રાખી શકશે. સાથે સાથે સાદી ઘડિયાળ પણ પહેરવાની છૂટ આપવામાં આવી છે. વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ થયો છે. સભા સમયે સભ્યો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચડીને હંગામો મચાવ્યો હતો. ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમાં જ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરીને ટેબલ પર ચડી ગયા હતા અને રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી હતી. પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના માત્ર 4 જ સભ્યો ચૂંટાયા છે. આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલ પર આક્ષેપ કર્યો છે. વલસાડના સાંસદ ધવલ પટેલે બિપિન પટેલ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા રજૂઆત કરી છે. ભારતીય રાષ્ટ્રગીતનો જનગણમનનો ઉપયોગ કરીને એમણે ભારતીય રાષ્ટ્રગીતને ચાલુ સામાન્ય સભાની મિનિટ્સના અંદરમાં, ચાલુ વંચાણીના અંદરમાં એમણે ઊભા થઈને પ્રોટોકોલનો ભંગ કરીને સીધું રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું છે. એમની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો જોઈએ, કારણ કે આપણું જયારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે, ધમાલ કરે, કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. તો વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ. આપણા નવા પ્રમુખ આવ્યા બાદ કોર્પોરેશનમાં ઘણી માથાઝીકો ઓછી થઈ ગઈ. કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય, દરખાસ્ત મુલતવી રહે, ફરી પાછી દરખાસ્ત આવે અને પછી પાસ થઈ જાય. નવા પ્રમુખે ચોખવટ કરી દીધી છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજૂર કરી દેવી. અત્યારે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઊભા થશે. જેમને ટિકિટ નહીં મળી તેવા પણ ઊભા થશે. પછી સમજાવીશું તો બેસી પણ જશે. કોર્પોરેશનની ચૂંટણીને હવે 4 મહિના રહ્યા છે. નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે. આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી માથાજીક ઓછી થઈ ગઈ છે. કોર્પોરેશનમાં પહેલાં દરરોજ જે કંઈ કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે, ના કામ થાય, પાછું ફરીથી આવે, ફરી પાછી પાસ થઈ જાય. એ તો એમને ચોખવટ કરી દીધી છે ભાઈ
જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દેવી. તો સુરેન્દ્રનગર પાસેથી પસાર થતી કેનાલમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું. સુરેન્દ્રનગર શહેર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ હાલ તંત્ર દ્વારા સમારકામના નામે 2 માસથી બંધ કરવામાં આવી. ધોળી ધજા ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે છે. ઉનાળાના કારણે કેનાલ સમારકામ માટે બંધ કરાતા કેનાલની વાસ્તવિકતા બહાર આવી છે. કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કેનાલમાં ઠેર ઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે. 2 માસથી કેનાલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવી. ત્યારે કેનાલની સાફ સફાઈ કરવાની માંગ ઉઠી છે. તંત્ર દ્વારા સમારકામ અને સફાઈના નામે નાટક બંધ કરી નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. કારણ કે આ જ પાણી 3 લાખથી વધુ લોકો પીવે છે. ત્યારે પ્રદૂષિત પાણી પીવાથી લોકોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે તો કોણ